ચૈતરભાઈને આપના માધ્યમ દ્વારા જવાબ આપું છું। તમે તો પહેલીવાર ચૂંટાયા છો। આ રાજ્ય સરકાર 16-17થી આ વિદ્યાર્થીઓની ચિંતા કરે છે। 16-17માં યોજના ગુજરાત સરકારને મારે વિશેષ અભિનંદન આપવા છે કે ભારત સરકાર જે 75% સહાય ચૂકવે છે અને 25% આપણે એમાં ઉમેરો કરીએ તેમ છતાં જે એની ફીઝની અંદર જે રકમ જે સીલિંગના આધારે એફઆરસીએ જે નક્કી કરેલી રકમ પ્રમાણે આપણે પૂરેપૂરી ચૂકવવાનો પ્રયત્ન કરે છે ને એમાં રાજ્ય સરકાર વધારાની પણ રકમ ચૂકવે છે અને આદિજાતિ વિદ્યાર્થીનો અભ્યાસ બગડે નહીં એની બિલકુલ ચિંતા આજે પણ કરી રહી છે। એટલે ચૈતરભાઈ હોય કે અન્ય લોકો હોય એ એના રીતે વાત શિષ્યવૃત્તિની નથી, વાત આદિવાસી વિસ્તારના વિકાસ કામો માટે જે નાણાં ફાળવવામાં આવે છે અલગથી એ નાણાં સરકારી કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા વપરાઈ જાય છે જેનો હેતુ આદિવાસીઓનો વિકાસ અને ઉત્થાન હોય। ચૈતર વસાવા બોલે એ કંઈ અમે લોકો માની લેતા નથી। અમે અમારું કામ કરીએ છીએ। આ વ્યવસ્થા બિલકુલ અમારી વિદ્યાર્થીઓ માટેની છે। એમાં કોઈ પણ પ્રકારની સરકાર કોઈ બીજા ખર્ચા કરીને વિદ્યાર્થીઓને નુકસાન થાય એવું ક્યારેય પણ અત્યાર સુધીની સરકારે કર્યું નથી ને એટલા માટે જ અમે ગર્વ સાથે આજે કહી શકીએ છીએ કે આદિવાસી સમાજ પણ મુખ્ય ધારામાં જોડાઈ રહી છે। આવનારા દિવસોમાં પણ જે રીતે ઉચ્ચ અભ્યાસ માટે જે આદિજાતિના વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં આત્મનિર્ભર ભારત બની રહ્યો છે। એમાં આદિજાતિના વિદ્યાર્થીઓનો પણ ખૂબ મોટો સહયોગ હશે।